બઠું ભરીને પીલાય. તાવે સુલે સડે તો મીઠે નો મૂકે કાગડા. ઠીક. એની મીઠે ભાઈ ની મૂકી. કોની? તાવે હેડીને રેલગાડી કરી આ તો. એ તો કહું રેલગાડી કરી. હવાની સગવડ કરી સમજાય ને. હવે કહી દો જી શું છે આ? જોઈ લ્યો બાકી જો અંદાજો તો એટલો આવી જ ગયો છે કે તમને શું છે એ જોઈ લ્યો. આ શું વસ્તુ હોય શકે? ઓરિજિનલ દેશી રીંગણું, પ્યોર ઓર્ગેનિક વાળું. કારણ કે અત્યારે શું છે બધું હવામાન કેમિકલ. તેનો કુડ મહિલા અને રાફડામાં કાન ઊંધાઈ રહ્યો. તને લાગશે મોરયું ના માર એ. જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો ડાયરો? મજામાં? તો તમે મજામાં અમે મજામાં. તો શરૂઆત કરી દોસ્તો આજના નવા વ્લોગથી. તો આજે છે અત્યારમાં ફૂલ ઠંડી અને હું છું ખેતરમાં આટા મારું છું વાડીએ. બીજી એક વાત દોસ્તો મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી ચેનલે છે ટૂંક સમયમાં છે એ 4000 જેટલા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લીધા છે. તો એ બદલ હું તમામ મારા દર્શક મિત્રો, ચાહક મિત્રોનો છું ખૂબ જ દિલથી છે આભાર માનું છું કે અમારી સાથે જોડાવા બદલ. આપ સર્વે મિત્રોનો છે ખૂબ ખૂબ આભાર. કારણ કે ચેનલો તો આપણે જોઈએ છીએ કે વિલેજ લાઈફની ઘણી બધી ચેનલો છે એ આજે યુટ્યુબમાં હોય છે, પણ છતાં પણ એમાંથી એ તમે બધામાંથી છે પણ અમને પસંદ કર્યા એ બદલ હું આપનો છે ખરેખર આભારી છું. દિલથી આપનો આભાર વ્યક્ત કરું છું. મારી પાસે એના માટે કોઈ શબ્દો નથી, કારણ કે તમે છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને અમને રોજે નિહાળો છો. તો દોસ્તો આવો નવો પ્રેમ છે એ અમને આપતા રહેજો, જેથી છે એ એમ કહેવાય કે આપણે મોટિવેશન કે કોઈ પણ છે કામ શરૂ કરવું હોય તો એના માટે 2-4 વ્યક્તિઓ એમ કહે કે ભાઈ આમ કરી શકાય તો શું છે કે મોટિવેશન મળે. તો એ મોટિવેશન છે એ બહુ મોટી વસ્તુ છે. એના કારણે છે એ આગળ વધવાની તક મળશે. અને યુટ્યુબમાં છે અમે પણ બીજા ઘણા બધા યુટ્યુબ જે ઓલ ફેમસ છે એની જગ્યાએ અમે પણ વિચારીએ છીએ, કારણ કે અમારી ચેનલ પણ છે આગળ ગ્રોથ કરે. તો આપ સર્વે દર્શક મિત્રો છે હજી અમારી ચેનલને છે આગળ મોકલજો, શેર કરજો અને જો વિડીયો ગમે તો નાની એવી કોમેન્ટ છે એ નાખજો, વિડીયોને લાઇક કરજો, જેથી છે દોસ્તો આ ચેનલમાં છે અમે રોજ નવા વિડીયો છે એ મૂકતા રહીશું અને સાથે તમને પણ ઘણું બધું છે એમાંથી જાણવા મળી શકે છે. હા, કેવી નિમાદારી બાઈ છે આપણા દેશમાં આવ્યા. આપણા આયા હતા ભેડા હાથના. હા, કાનસુર ભેડો નામ હતું એનું. કાનસુર ભેડો આપણા દેશમાં આવ્યો કાઠિયાવાડમાં, અને અહીંયા સમિયાણું ગામ છે. સમિયાણામાં દરબારને પૂછવા ગયો, ધરમવાળા કરીને દરબાર હતા કે તમારી હિમમાં અમે સારી, તમે હા પાડો તો ઢોર મખાના મારે આવ્યા હતા દુકાન. બધા લોકોએ હા પાડી કે તમારે કાંઈ બેહવા આવું, દોસ્તી થઈ ગઈને બેઠા. પણ નાગવાળો હતો જે જુવાન હતો ને, નાગમચી પણ જુવાન હતા. પછી એને બેન સુપર પ્રેમ થઈ ગયો. ત્યાં લોકો બરહાર આવ્યું એટલે નીકળી ગયા પાછા. નાગવાળો વાહી ગયો અને ત્યાં શંકરના મંદિરમાં એને શ્રાપ કર્યો અને એ મૃત્યુ પામ્યો. ત્યાંથી સોમનાથ લઈ ગઈ. સોમનાથ ભગવાન શંકરે હાજો કર્યો. કારણ એના દુઆ ટૂંકમાં વાત કરું છું કે એ ભાગ્યા એટલે એની વિસાગર નાગવાળા મારે હમાસાર કેમ દેવા. ભેંસો એટલે પારું, ભેંસનું પારું એટલે ભેંસો. એનો પગ ભાંગલ હતો, એની ડોકે સીધી બાંધી હતી નાગમતી. કે સમિયાણા અને ભાંગલ પગ ભેંસા તણો, પણ આ તો વાલણ ગઈ વિદેશ. એ મને વાવડજો હોય નાગલ તણા. પાડાની જોકે સીટી છોડી વાંચીને તો કાગડા ઉડતા હતા. દંગો હતો ને તો ઉડે સમિયાણા ને ઉડે કાળા કાગડા. ભાઈ મરી ગયા કે દુઆ ગાય છે કે નવ કુડ મહિલા અને રાફડામાં કાન ઊંધાઈ રહ્યો. તને લાગશે મોરયું ના માર એ, તારી નાડું તૂટશે નાગડા. પછી ભલે ઢોરિયા જાય આજની તાવણ તણા, પણ નીરખો વાળા નાગને. આ બધા એના દુઆ છે એના ગાઈ દીધા. નાગવાળો નાગમતી ક્યાં ના? સમિયાણું ગામ છે કાંઠિયાવાડ. સમિયાણું ગામ છે એમ ને.
સારું સારું લ્યો બીજું શું થાય આ વાર્તા થઈ સોહામણું, બોરા હાટ બજાર રાજ કરે વાળો નાગડો અને ઈ ધર્મ તળો તાર. હા રાજા રજવાડાની વાતું છે કા લાખો વાતે લીમ કડવો મીઠો થાય ને હા પીવો સાકર ને દૂધ તો સદા મીઠા માંડલા. હા કેમ ગમે એવો માણસ હોય કે કોઈ મીઠો ન થાય, કડવું જ બોલતો હોય, કડવું જ બોલતો હોય. હમ પછી શેરડી જેવો માણસ એને કહેવા મીઠું જ બોલતો હોય, મીઠું જ બોલતો હોય. એ શેરડી જેવા શેરડી કે લાખો વાતે લીમ કડવો મીઠો થાય ને પીવો સાકર ને દૂધ સદા મીઠા માંડલા. સાંઠા હેરડીને તાળે શેરડ તણા બથું ભરીને પીલાય. તાવે ને સુલે સડે તો મીઠે નો મૂકે કાગડા. ઠીક એની મીઠે એની મૂકી કોની? તાવે હેરડીને વાળ ને ગળ એની હા, ખાંડ ઈ બને, છે. સાકર બને. બને તો ગયરું જ પણ મીઠું મીઠું હોય મીઠું જ રહે. હા કુરનાર ને એમ કે મને અંધારું દેખાડે તો અંધારું દેખાડે, નો દેખાડે એવું બધું હોય અંધારું જ હોય. હા બાકી અંધારી હોય અંધારિયામાં એવું અંધાર્યું જ હોય. સારું ક્યાંય કરે જ નહીં. એ કાક બાપુ દુહા છે કા કાક બાપુ ને હા દોવાઈ ગઈ એમ ને માફી હાલો ભાઈ બે દોવાઈ ગઈ કામકાજ પૂરું થઈ ગયું રાણે હાલો ઘડીક હવે બીજા આટો મારી આપણે આ ખીલખોડામાં શું ખાતા છે અરે પણ આમ તો જો આટા મારે ખીલખોડા ઈ નોની કોઈ દાણા ગોતે હે ખાડા કર્યા હો પણ લેલૈડા ને ખિસકોલિયું હા એ આમાં જો નીકળ્યા ખાડા ખાડા કરી નાખ્યા ખિસકોલિયું આમ તો જો દાણા ગોત્યું છે ને આમાંથી ઓહો અંદર તો ની કોઈ જાજા છે ખિસકોલિયું જોઈ લે થઈ જોઈને ભાગશે આગળ જો ભાઈ એને એમ કે કઈ કહીશે નીણ ને કઈ કરવી જો હરખું આમ તો જો ફોરી નાખી હાવ નીણ હાવ ફોરી નાખે એમ છે માંડવીને દોડવા હે રીંગણી હારા રીંગણા એવા લાગે જોઈ લ્યો કેમ બાકી રીંગણું ઓરિજિનલ દેશી રીંગણું પ્યોર ઓર્ગેનિક વાળું કારણ કે અત્યારે શું છે બધું વાવવામાં કેમિકલ બેમિકલ બહુ નાખે પણ અહીં શું છે પાણી સિવાય બીજું કંઈ પાવાનું હોય નહીં દવાઈઓ કે એટલી બધું છાંટવાનું હોય નહીં એટલે રીંગણું થયું બહુ સારું રીંગણું એમ આની કરને આ બધા અમે હે ને થાય છે સારા ભલે 2-3 જ છોડવા છે રીંગણીને જો કેટલા બધા થઈ ગયા રીંગણામાં આની કોઈ વાલ આની કોઈ આવડા છોડવામાં છે ઝીણા ઝીણા ટમેટા આ બાજુ વાલ થોડાક કાસા ને થોડાક પાકા ને આમાં હજી વાર લાગશે થાય ને જાય આમાં છે ને હજી દાણા શેડો છે કારણ કે દાણા શેડા હોય એ જ કામના બાકી તો નકામો ઉની કોઈરી થોડાક છે દાણા સડી ગયેલા વાલ આની કોઈરી હે થઈ ગયા નહીં વાંધો હવે તો હવે નીણ બીણ કે વાટવાની એવું છે નહીં કારણ કે વઢાઈ ગઈ છે નીણ એટલે ત્રણ વાટવાની પછી થોડીક વારમાં જ છે ભેંસ દોવાનું ચાલુ થાય ઝીણો 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 તડકો છે એમાંય મને મળી હતી નાની નાની જોવા આવડ્યા છે ઘોલી આગલા વિડીયો તમે કદાચ જોઈએ છે નાની નાની તો આવડ્યા હે ને એ છે એ ઘોલી છે મજા આવે ખાવાની ઘોલી એટલે જો અહીંયા હે ને આપણા જે ફૂલ હોય ને એમાં જ હોય છે ફૂલની પાછળ જે થાય છે ને એને જ ઘોલી કહેવામાં આવે છે એટલે એ છે ને બહુ સારી છે મોટી નથી થતી ઝીણી ઝીણી છે ને એટલે પાકી જાય છે નકર તો બગડી જાય એટલે હું અહીંથી બેગ વીણીને ખાધા રાખું કારણ કે પછી ખોટી ખોટી બગડી જાય એનું કોઈ કામ નહીં એટલે એવું છે ને હાલો આપણે હવે ભેંસ દોવા તરફ છે આગળ વધીએ અને શરૂઆત કરીએ આજના વ્લોગથી હાલો આજે પાછા બગીચામાં આવ્યા હતા તો આપણે અહીંયા માતાજી આવ્યા હતા મછવાઈમાં તો મછવાઈમાં સંધ્યાટાણું થઈ ગયું છે તો આપણે એમ થાય કે હાલો સંધ્યાટાણું થયું તો માતાજી અગરબત્તી કરી લઈએ જય મછવાઈ માતાજી હા ઘણી વાર આવતા હોય સાંજે ટાણે અહીં આવીએ ને એટલે માતાજીને દર્શની થઈ જાય અને અગરબત્તી થઈ જાય બે ભેગું કામ થઈ જાય જય માતાજી જય માતાજી અગરબત્તી હે ને એ પડી જ હોય સામે એમાંથી 2 અગરબત્તી આપણે કાઢીને કરીએ માતાજીને જય મછવાઈ માતાજી અહીંયા બેઠેલા હે મછવાઈ માતાજી અને સંધ્યા ટાણું છે બાકસ ને બધું અહીંયા પડ્યું જ હોય
એટલે માતાજીને અગરબત્તી કરી દઈએ. સંધ્યા ટાણું થઈ ગયું, 5:30 જેવો ટાઈમ થયો હોય. જય ભગવતી માતાજી, જય મછવાઈ માતાજી, જય માતાજી. એ મછવાઈ માતાજી નમસ્કાર કરીએ માતાજીને અને અગરબત્તી અહીંયા રખાવી દઉં. જય માતાજી ભગવતી. હાલો, માતાજીના દર્શન થઈ ગયા, અગરબત્તી થઈ ગઈ. સંધ્યા ટાણું હતું એટલે આવતા જતા છે અગરબત્તી અહીં કરતા રહીએ. હાલો, હવે ઓની કોર વાડી બાજુ જઈએ પાછા. તો અત્યારે હાલો થોડીક વારમાં જ છે આપણે રાચી અપાવાળી અને ભેંસ દોવાની છે ને સાથે એના દોહા પણ છે, ગાવા છે, સાંભળવા ને. તો હાલો કંઈક એને કહીએ કે આજ નવું કંઈક ફરમાઈશ છે લોકોની છે પૂરી કરે. અને રોજે જો કંઈક દોહા તો ગાતા જ હોય છે, છતાં પણ આપણે એને કંઈક નવા કંઈક દોહા ગાય, જેથી આપણે પણ સાંભળવાની મજા આવે ને તમને મજા આવે ને મને મજા આવે. તો બે કામ છે એક કારે થાય. તો વિડીયોમાં છેલ્લા સુધી દોસ્તો જોડાઈ રહેજો. અને હાલો બધું ઘણું બધું આપણે જોઈએ છીએ, ખેતર માટોમાં લઈએ છીએ. જો આ બાજુ મકાઈ વકાઈ બધું એક ક્લાસ લીલકાઈ ગયું છે અને ખેતર માટોમાં લઈ એટલે મજા આવી જાય, જમાવટ આવી જાય. અને હાલો દુહા બુહા બધું છે એ સાંભળી અને ભેંસ દોતા દોતા આપણું કામ રૂટિન કરીએ. હાલો, સરગવાની સિંગુ હમણાં નથી ઉતારી. આજે હમણાં તો આ સિંગ મોટી થઈ ગઈ, પાકી ગઈ છે હમણાં. કારણ કે હમણાં શું છે એટલી બધી સિંગુ નથી, આ કૂણી વારી છે અને એક બે નીચે દેખાય નહીં છે. એટલે બહુ હરગવાની સિંગુ હમણાં ઉતારો ઓછો છે, કારણ કે ફાલ આવ્યો છે ફૂલ ને બધું એવું, પણ વાર લાગશે ટૂંકમાં થતા. જો અહીંયા હે ને આખી આખી આ સિંગ આ પાકી ગઈ છે, પછી એટલી સિંગુ પાછી હાલે નહીં. થોડી ઘણી વધારે હોય તો થાય, બાકી તો શું છે કે આમાં તો ઝીણી ઝીણી કંઈ ન મજા આવે. આ મોટી સિંગુ જે આ છે ને આ બરોબર એવી થાય, દાણા સડી ગઈ હોય નહીં સારી ટૂંકમાં એમ. આમાં એવું જ છે, કોકોક છે ને કોકોક નથી. હજી ઝીણી ઝીણી જો કાશી કાશી બહુ છે, ફૂલ આવે હજી. જો અહીંયા કેરનો આ છોડવો છે ને, કેરનો છોડવો, કેરની પછી ફૂટ એવી હોય કે આમાં છે ને તમે નીચે ને બધી એ જો અહીંયા ફૂટ્યું તમે એને વાઢો નહીં કે એવું કરો ને તો એટલામાં તો હાવ ઝૂંડ થઈ જાય. અને સત્યનારાયણ ભગવાનની કથા ને હોય ને ત્યારે જા કેળના પાંદડા બહુ કામ આવે, ઘણા ગોતતા હોય. સિટીમાં તો મળે નહીં, એવું ક્યાંક ગોતવા જાવ, ક્યાંક અમુક જગ્યાએ હોય, બાકી હોય નહીં. આમ તો જો પણ કેવડા પાંદડા થાય. અને આમ પશ્ચિમ બંગાળમાં તો એ લોકો આમાં જમવાનું બધું આમાં કરે, કેળનું પાંદડું હોય ને એમાં. એટલે કેળ તો બહુ ઉપયોગી કહેવાય. પાંદડા પણ જવો ને કેવા લાંબા છે, બહુ લાંબા પાંદડા થાય કેળના. આમ તો જો લાંબુ હોય, પાછા કેળની લૂંબાઈ લાંબી હોય. કેવી બધી અદ્ભુત રચના છે. લે જો આ મને શું વળી મળ્યું, જો તમને એમ થાય કે આવડે શું છે. જો અહીંયા બે છે, અહીંયા બે છે, બધાને ભેગા કરી દો, જો ખબર પડી જાય તમને હોતા શું છે. હવે કહી દો જી શું છે આ, જોઈ લ્યો. બાકી જો અંદાજો તો એટલો આવી જ ગયો છે તમને શું છે, જોઈ લ્યો. આ શું વસ્તુ હોય શકે. હા ખબર પડી ગઈ ને. તો આવડા છે ને એ નારિયેળ છે અને હાવ નકામાં. જો કે આમાં તો કંઈ હોય નહીં, આ તો ખાલી ઉપરથી અમુક ખરી ગયા હોય ને ઈવડાઈ. જા આવડી નારિયેળી છે ને ઉપરથી, એમાંથી અમુક હાલેવા ન હોય ને કાં પછી કંઈક ખબર નહીં છે ને કારણે ખરી ગયા હોય. ઈવડા આવડા નકામાં હે અને આવડા અહીંયા કંઈ કામના ન હોય. નારિયેળ થાય તો કામના, બાકી શું. બાકી જો આ છે ને આમ તમે કાયદેસર જુઓ તો એમ લાગે કાંઈક નવીન ફળ હશે. હા પણ એવું જ લાગે જો, પણ આ કંઈ નથી. જો નાળિયેરીને પાછા અર્પણ હવે નકામા છે હાવ. શું છે માં? પાઉં. વારે વાહ, તો ખાવાની મજા આવે છે. શું ક્યાંથી મેંદડા જ લેવા? હા મજા આવે છે. બાકી પાઉં એ મજા આવે હોય તો ખા. ચા ભેગા મજા આવે પાઉં. ચા તો હાલ કર દો. ના રે ના, અટાણ શું ચા કરે? ત્રોસ નથી ભાઈ. ભાજી બનાવી દો તમે, પાઉં લઈને આવી. દૂધ આવી ગયું. ઓરો કરવાની ભાજી કરે, વઘાર દઈ દેવાનો હોય, મીઠ કઈ ન હોય. દૂધ મૂકી ગયો. હાલો, આપણું દૂધ આવી ગયું કે નથી આવ્યું? ના રે ના, આપણું દૂધ વાત પીવું હોય, અહીંયા કોઈ કી ન લેવું છે. હજી બાકી છે. હા તો હાલો દૂધ બૂધ લઈને પાછા ઘર ભેગા થાય, ધીરે ધીરે હાલીએ. હે એ નહીં લેવાનું છે મારે. એમાં નીન નો તારો ડોલો હડી ગયું છે, એ ટાંકા ઉપર ટાંકીને તો ઠાકા બધા.
તેમાં નિર્ણય લઈ જવાની છે કઈક આવડિયા પસેડી હું લઈ જાઉં છું, મને ખબર છે કેવીક લઈ જાઉં છું. ખર થોડું હોય ને હમાઈ ની જાજુ. પછેડી પડી હોય હું ન આવ્યો હું એટલે ગામમાં ક્યાં પસેડી પડી હતી? એની ઓલી પછેડી શું આમાં નીન લેવાની. ના ના એ ઓલી હે ને હાલે કંઈક એમ તો હોય તે હાલે, બીજું શું હોય નાખવા થાય એમાં 2-3. ક્યાં લઈ જતા છે આવડા? કેમ ને હાલો ગામમાં ન જવું? હા રેલગાડી કરી આ તો. એ તો કહું રેલગાડી કરી. હવાની સગવડ કરી સમજાય ને. રેલગાડી હવા હું દાડી લઈ લઉં. કાલે આની બેન છે લઈ ગયો. કાલે મેં લઈ દીધું તો હાલો હાઈન પડી ગઈ ટાઈટ હોય છે. હું કોટી લેવો નથી અટાણે. લાવો હાલો માં દૂધ એમાં નથી નાખવાનું. હાલો ભાઈ દૂધ ને છાશ લેવાઈ ગયા. હાલો માં હું જાઉં ગામમાં હો. હાલો દૂધ છાશ આવી ગયા હાથમાં અને આપણે જઈ રહ્યા છીએ હવે આપણે એ બાજુ ગાડી લઈ અને ગામ બાજુ. હાલો પપ્પા હું જાઉં. લાવો મારી હળી. હું એક દૂધ તમે રાખું? મારે છે ઓલી બેટરી વાળી લઈ જાય રાખી દઉં તો હજી એક રાખી દઉં. કેટલી તો રહી જાય નાની એવી, કારણ કે આમાં તો હમાઈ જાય કેટલી તો. હાલો તો એ હવે મળશું દોસ્તો કાલે હો. હાલો સૂર્યનારાયણ આથમવું થઈ ગયા છે. જો અહીંયા હવે ધીરે ધીરે છે એ સૂર્યનારાયણ આથમવું થઈ ગયા. અને હું છું અત્યારે તમને એમ લાગે ક્યાં છે? અગાસી ઉપર ભાઈ, અગાસી અટાણે ઊભો હું અને સામે જે દેખાય ઈવડી અમારી વાડી. અનીકોર આવડો કપાસ આપણે બધું જોઈ લીધું. ઘઉં છે આવડા, ઓનીકોર છે એરંડા. એટલે અત્યારે હું સંધ્યા ટાણું થઈ ગયું તમને ઝાખું દેખાતું. તો મારી બાજુમાં તમને જે દેખાય છે છેલ્લે ઓલી બાજુ એ છે અમારી વાડી. નાની કોર છે આવડી આ બગીચાની અગાસી. એટલે અત્યારે હું ન્યાય આવ્યો હતો ને હવે જો સૂર્યનારાયણ આપણે આગળ લોકેશન લીધું કે સૂર્યનારાયણ જો ધીરે છે એ આથમતા જાય છે. અને આપણે હવે આપણું કામ છે રોજબરોજનું છે દોસ્તો હવે પૂરું કરી અને છાશ દૂધ લઈને પાછા આપણે ગામ બાજુ છે જાહું. અને ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો. અને જો અત્યારે ઠંડી ફૂલ પડી ગઈ કારણ કે આજ થોડુંક વહેલું વહી જાઉં કારણ કે આજ કંઈ કોટ બોટ કંઈ પાછો આજે લેવું નથી અને લાવતો નથી હમણાં તો કે કારણ કે એટલી બધી કંઈ ઠંડી નથી પડતી ખાસ તો હું પછી લાવું એમ ખોટો લઈ જાવ. હવે આજ થોડીક દેખાણી છે કામ થોડીક ટાઈટ લાગે એવું. તો હવે હાલો અનીકોરથી આપણે સીડીમાંથી જોઈ લઈ અને અહીંયાથી હાલી કારણ કે આનીકોર શું છે આ આનીકોરનો રસ્તો છે ને અહીંથી વળી જવાનો એ બંધ થઈ ગયો. એટલે આવડી આ બાજુ છે ને આ વંડી તમને જે દેખાય ને આનીકોર એ ઠેકીને પછી અહીંથી આમ થઈને ધ્યાન રાખવું પડે ભાઈ. જો અહીંયા છે ને આવડો પકડીને પછી નીચે જવું પડે છે કારણ કે જ્યાં છે ને આનીકોર જે આવડો રસ્તો છે ને મારી પાછળ જે એ બંધ થઈ ગયો. બીજું કંઈ નથી પણ સિકુડીએ બંધ કરી દીધું બીજું કંઈ. આનીકોરથી ઉતરીને આ બાજુ ઉતરીને હાલો નીચે ઉતરી ગયા હવે. અને આ બાજુથી છે ધીરે આપણે હે એ પાછા વાડી તરફ હાલીએ અને પાછા મળશું દોસ્તો હવે કાલના. ત્યાં સુધી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. બધાને જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ.